और हम द्वारका जा रहे हैं आज। कहाँ जा रहे हैं? द्वारका। તો તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં જઈએ છીએ, તો ચાલો તમને પણ કરાવીએ દ્વારકાના દર્શન. અહીંયા અમે રાત્રે 3:30 પેટ પૂજા કરી, પછી અમારી બચ્ચા પાર્ટીએ વાતો કરીને પછી સૂઈ ગયા અમે લોકો. પછી સવાર થઈ ગઈ તો મારા મમ્મી પપ્પા બધા લોકો વાતો કરીને અમારી ઊંઘ બગાડી દીધી. અને હમણાં મારા પપ્પા વિચારમાં છે કે ખબર નહીં કેટલાનો દિવાળો નીકળશે આ વખતે. અમારા સૌથી મોટા મેડમ પણ ઉઠી ગયા હતા અને એમને આદત છે કે સવારે ઉઠીને પહેલાં ફોન જોવાની. અહીંયા બીજા બધા લોકો મને સેલિબ્રિટી માનીને હાય કરતા હતા. થોડી વાર પછી બધા ગરમા ગરમ નાસ્તો કરવા આવી ગયા છે. જો તમે પણ રીલ જોઈને થાકી ગયા હોવ તો આવી જાઓ નાસ્તો કરવા માટે. હવે નાસ્તો કર્યા પછી અમારા પેરેન્ટ્સમાં જાગી ગઈ ભક્તિ ભાવના, તો એ લોકો ભજન કરવા લાગ્યા. બહારનો નજારો જોતાં જોતાં અમને યાદ આવ્યું, હમણાં એક સ્પેશિયલ વસ્તુ આવી રહી છે જેના માટે અમે બધા દરવાજો પકડીને ઊભા રહી ગયા, પણ ટ્રેન છે જે સાઇડિંગમાં ઊભી રહી ગઈ. શું તમે ગેસ કરી શકો છો એવી શું સ્પેશિયલ વસ્તુ હશે? સો દિલ થામ કે બેઠીએ, આવી ગયું છે અમારા સરનેમનું સ્ટેશન, રાઈટ? વી આર ભાટિયાસ એન્ડ વી આર વેરી મચ એક્સાઇટેડ ફોર. હવે એ સ્ટેશન પર બધી બહુ રામાયણ થઈ ગઈ હતી, કેમ કે અમે લોકો ઉતર્યા હતા ફોટોસ ક્લિક કરવા માટે. ટ્રેન એ વાત મંજૂર નથી, એટલે એક જ મિનિટમાં તરત જ હોર્ન મારીને ચાલુ થઈ ગઈ. અને અમે એટલું બધું દોડ્યા ગાડીમાં ચડવા માટે, જેટલું તો અમે ઓલિમ્પિકમાં દોડ્યા હોત તો આટલે મેડલ જીતી લીધું હોત. અમે એવી રીતે દોડતા હતા કે આજુબાજુની પબ્લિક પણ ગભરાઈ ગઈ, જેની એક્ટિંગ તમે હમણાં જ જોઈ લીધી. એના પછી અમે વિચાર્યું કે ટ્રાન્ઝેક્શન વિડીયો બનાવીએ, પણ ફેમિલી સાથે હોય અને ટ્રાન્ઝેક્શન વિડીયો ઢંગથી બને ઇટ્સ ઇમ્પોસિબલ. એવામાં અમારું સ્ટેશન આવી ગયું, તો અમે લોકો દ્વારકા સ્ટેશન પર ઉતરી ગયા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.